આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ધારી પીજીવીસીએલ કચેરીની ઉત્કૃષ્ટ કામગીરી સામે આવી છે। ધારી પીજીવીસીએલ કચેરીના નાગંદ્રા ફીડર તેમજ દેવલા ફીડરમાં સંયુક્ત કનેક્શન આવેલા હતા, જેના હિસાબે અવારનવાર 350 કરતાં વધારે ખેડૂતોને પાવર કાપ ઓછો એટલે કે પાવર સહિતની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોય, જે મુશ્કેલી સંદર્ભે ધારી પીજીવીસીએલના નાકાઈ સાંગણીએ તાત્કાલિક સ્ટાફને કામે લગાડી 54 કિલોમીટર કરતાં પણ વધારે વિસ્તારમાં ફેલાયેલ જેબી કનેક્શનની આ તમામ કનેક્શન ધારકોની જે સમસ્યા હતી તે માટે સતત કાર્ય કરી દેવડા તેમજ નાગદ્રા ફીડરને અલગ અલગ કરતા ખેડૂતોનો વર્ષો જૂનો જે પ્રશ્ન હતો તે હલ થયો છે। હું ધારી પીજીવીસીએલ કચેરી નાયબ ઇન્ચાર્જ સાંગાણી ધારી પેટાજી કચેરીની અંદર આવતા રામપુર ગામ તેમજ દેવડા ગામમાં ઘણા વર્ષોથી આ ખેતીવાડી ફીડરમાં પાવાનો પ્રશ્ન રહેતો, એના નિરાકરણ માટે આપણે ધારી કચેરી દ્વારા રામપુર ફીડરનું બાયફર્કેશન કરીને નવું ફીડર વિભાજન કરી અને ખેડૂતોને વીજ પુરવઠો આપવામાં આવ્યો છે। જે સદર ફીડર આશરે 54 કિલોમીટર લાંબુ તેમજ 350 ઉપરના ગ્રાહકો હતા, જે સિઝનમાં ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી પડતી પિયત કરવા માટે। જે આ ચોમાસું ઋતુ દરમિયાન એનું કામગીરી પૂર્ણ કરી હવે પછીના શિયાળુ પાક ખેડૂતો નિરાતે લઈ શકે તે માટેની કામગીરી પૂર્ણ કરી આપવામાં આવે છે। દેવડા ગામ નનુભાઈ વલ્લુભાઈ દુધાત અમારે જે ફીડરમાં 350 કનેક્શન હતો, અમારે હેરાન થતા બરાબર। તો આજે એમાં વિભાગ પડ્યો તો અટાણે અમારે એમાં બહુ લાભ મળ્યો છે અને આવતી સિઝનમાં હવે અમારે કોઈ પ્રોબ્લેમ નહીં રહે એવું અમારે સાહેબે સારા માટે કામ કરી દીધું। મારું નામ ગોરધનભાઈ ગોબરભાઈ વસોયા છે। હું દેવડા ગામમાં સરપંચ તરીકેની ફરજ બજાવું છું। અમારા દેવડા ગામમાં ઘણા સમયથી રામપુર ફીડર પીજીવીસીએલમાં એક પ્રોબ્લેમ હતો કે કનેક્શનો ઝાઝા અને પાવર અવારનવાર કપાય અને ખેડૂતો પરેશાન થતા। આની રજૂઆતો અમે કરેલી, આ 10-15 વર્ષથી આ પ્રોબ્લેમ હતો। અમે રજૂઆત કરી, ધારી પીજીવીસીએલ સ્ટાફ 1 નંબરની બારી અમે સાંગાણી સાહેબને રજૂઆત કરી। સાંગાણી સાહેબે તમામ ફીડરમાં સર્વે કરી અને અમારી જે રજૂઆત હતી એને ધ્યાનમાં લઈ અને ફીડરના 2 ભાગ પાડેલા છે। એક ફીડર આપણે ધારી દેવળા સબસ્ટેશનમાં જોડેલો છે અને એક નાગદ્રા સબસ્ટેશનમાં જોડી અને 2 વિભાગ પાડી દીધા છે। જે 300-350 કનેક્શન હતા એના 2 ભાગ પાડી અને 150-150 કનેક્શન કરી અને અમને આ ખેડૂતોને પીજીવીસીએલના સ્ટાફ તરફથી ખૂબ મદદ મળી અને ખેડૂતોને બધાને અટાણે રાહત થઈ ગઈ છે। અત્યારે પાવર પૂરો મળે છે? હા, અત્યારે પાવર પૂરો મળે છે।